હેલો એવરીવન, વેલકમ માય ચેનલ। એકવાર આ રીતે ખાટા મગ બનાવશો તો ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ખૂબ ભાવશે। ગરમા ગરમ ભાત હોય કે બાજરીનો રોટલો, પછી રોટલી, દરેક સાથે આનો સ્વાદ લાજવાબ લાગે છે। તેના માટે અહીં મગને આપણે સાફ કરી પાણીથી ધોઈ અને કુકરમાં બાફી લેવાના છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લેશું। હવે આપણે દહીં અથવા છાશ ગમે તે અવેલેબલ હોય તે લેશું। અહીં આપણે દહીં કે છાશ જે લઈએ તે થોડું ખાટું હોય તો વધુ ટેસ્ટ સારો બને છે। અને તેમાં 2 મોટી ચમચી ચણાનો લોટ ઉમેરીશું, પછી હળદર, મરચાંની ભૂકી, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને મિક્સ કરી લેશું। ગાંઠ ન રહે પણ એ રીતે આપણે તેમને મિક્સ કરવાનું છે। હવે આપણે વઘાર માટે કડાઈમાં 4 ચમચી મોટી તેલ મૂકીશું। તેમાં 1 ચમચી રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને લાલ સૂકું મરચું મૂકી અને મગને વઘાર કરીશું। મગ ઉમેરી અને થોડીવાર સાતળી લેશું। મસાલા તમે આ સમયે પણ કરી શકો છો, પણ આમાં મસાલા કરીને આપણે મિક્સ કરીશું તો તે મગ વધારે ભાંગી જશે। ત્યારબાદ તેમાં આપણે બેટર તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું। ચમચા વડે ધીમે ધીમે ચલાવતા રહેશું, જેથી આપણે એમાં ચણાનો લોટ ઉમેરેલો છે એટલે તરે દાજી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે એને પકાવી લેશું। 5 થી 7 મિનિટ લાગશે તેને પાકતા। 7 મિનિટ થઈ ગઈ છે અને મગ આપણા સરસ પાકી ગયા છે। વઘારિયામાં 2 ચમચી તેલ લેશું, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને 1 સૂકું મરચું લાલ નાખી અને અડધી ચમચી મરચું પાવડર ઉમેરી અને તે વઘારને આપણે ઉપરથી મગમાં રેડી દેશું અને મિક્સ કરી લેશું। આ વઘાર કરવાથી આપણા મગનો ટેસ્ટ તો ઇન્હેન્સ થશે જ અને કલર પણ એકદમ સરસ આવશે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે। સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે। તૈયાર છે આપણા ખાટા મગ। ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને કમેન્ટ્સ જરૂરથી કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેશો। થેન્ક યુ। તમારું એક લાઇક મને નવા રેસિપીસ વિડીયો લાવવા માટે પ્રોત્સાહિત કરે છે। મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ।